હું છું આપની સાથે સંધ્યાને જોઈએ સમાચાર વિસ્તારથી વાત કરીશું સુરતની જ્યાં શાળાએ એડમિશન ન આપતા હોબાળો થયો છે। હિન્દી ભાષામાં જન્મનો દાખલો હતો અને હિન્દી ભાષાના લીધે એડમિશન ન આપ્યું જેને લઈને વિવાદ સર્જાયો છે। એબીવીપીના કાર્યકરોએ શાળામાં હોબાળો કર્યો છે। પાંડેસરાની મેરી માથા સ્કૂલ ફરી વિવાદમાં આવી છે। તો સુરત શહેરમાં હિન્દી ભાષામાં જન્મનો દાખલો હોવાથી છાત્રાને એડમિશન ન અપાયું। વાલીનો આરોપ છે કે એડમિશન ના આપ્યું ને વાલીઓએ આરોપ લગાવ્યો છે કે અંગ્રેજીમાં જન્મના દાખલાની માંગણી કરાઈ છે, શાળાએ માંગ કરી છે તેવો વાલીનો આક્ષેપ છે। વધુમાં વાલીઓએ કહ્યું છે અંગ્રેજીમાં જન્મનો દાખલો ન હોવાના કારણે પ્રિન્સિપાલે ફોર્મ આપવાની પણ ના પાડી દીધી છે। તો અંગે જ સીધી વાતચીત કરીશું। ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કીર્તેશ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી કીર્તેશ, કાર્યકરોનો એક તરફ હોબાળો છે, વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે, આખરે મામલો શું છે અને સ્કૂલ પ્રશાસન શું કહી રહ્યું છે? बिल्कुल संज्ञा सुरतना પાંડેસરા વિસ્તારમાં મેરી માતા સ્કૂલ છે શાળાના સંચાલકો ઇંગ્લિશમાં બીજાનો દાખલો માંગ્યો હતો ત્યારે હિન્દી દાખલો હોવાને લઈને એડમિશન ના આપવાનું કહેતાની સાથે વિવાદ ઉતર્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓ રાષ્ટ્રીય ભાષા હિન્દી છે અને હિન્દીમાં વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। વાલી પોતાના બાળકને હિન્દી ભાષાને લઈને વિરોધ કરી રહ્યાની વાત કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ વિવાદ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। જે પ્રકારની ઘટના છે ચોક્કસ સંચાલકો દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। મીડિયા સાથે જે પ્રકારે સતત વિરોધ થઈ રહ્યો છે તેને લઈને વાતાવરણ વધુ ઉગ્ર બની રહ્યું છે કારણ કે જે પ્રકારે હિન્દીના દાખલાને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે વાલી માત્ર પોતાના બાળકને કાર્યકર્તાને કહે છે કે દેશની રાષ્ટ્રીય ભાષા સીધી રીતે અપમાન કર્યું છે કરી રહ્યા છે। આ તમામ વસ્તુ બાળકના એડમિશનને લઈને હવે વિવાદ ઉભો થયો છે એડમિશનને લઈને શું તેના ભવિષ્યને લઈને પ્રાંતમાં અલગ અલગ ભાષાઓ છે તમામ લોકો જન્મનો દાખલો આપવામાં આવતો હોય છે। સૌથી સૌથી મહત્વની વાત છે કે ગુજરાતમાં જન્મેલા બાળકનો જન્મનો દાખલો ગુજરાતી દાખલો કે અંગ્રેજી દાખલો સ્કૂલ શાળાઓ દ્વારા આપવામાં આવતો હોય છે ત્યારે આ શાળા હિન્દીનો દાખલો ન કરી ઇંગ્લિશ માટેનો જે દબાણ અને કાર્યકર્તા વિરોધ કરી રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીના જીઆરની વાત કરવામાં આવે છે। તમામ વચ્ચે માત્ર અટવાઈ રહ્યું છે બાળકનું એડમિશન અને બાળકના પરિવાર સારી ઇંગ્લિશ સ્કૂલમાં બનાવવા માંગે છે પણ ઇંગ્લિશમાં દાખલો નથી જેને લઈને તેને એડમિશન નથી મળતું ત્યારે બીજી બાજુ શાળા સંચાલકો પોતાની બદનામી કરી રહ્યા છે અને શાળા સંચાલકોની વાત માનીએ તો તે સીધી રીતે કહી રહ્યા છે કે તેઓએ માત્ર વિકલ્પની વાત કરી હતી પણ વાલી અને ખાસ કરીને કાર્યકર્તાઓ દ્વારા હંગામો મચાવી હલકી પ્રસિદ્ધિ મેળવવાનો અને સ્કૂલને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો હિન્દી ભાષામાં દાખલો હતો, જન્મનો દાખલો હતો જેના કારણે એડમિશન ન અપાયું તેવો વાલીઓનો આરોપ છે। બીજી તરફ કાર્યકર્તાઓએ પણ અહીંયા હલ્લાબોલ કર્યો છે। તો એબીવીપીના કાર્યકરો શાળાએ પહોંચ્યા અને તેઓએ પણ હોબાળો કર્યો છે। બાળકને એડમિશન આપવા માટે તેઓ પણ રામધૂન બોલાવીને વિરોધ કરી રહ્યા છે। અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજમાં રેગિંગની ઘટના મામલે હવે કાર્યવાહી પણ તેજ થઈ ગઈ છે। રેગિંગ મામલે 3 સિનિયર વિદ્યાર્થીનીઓને સજા ફટકારાઈ છે। પ્રથમ વર્ષના વિદ્યાર્થીનીના આક્ષેપ મુજબ 3 સિનિયર વિદ્યાર્થીનીઓએ
હોસ્ટેલ બહાર રહેવા આદેશ કરાયો હતો અને ઘટના કંઈક એવી હતી કે ફરિયાદી વિદ્યાર્થીનીની જન્મદિવસની ઉજવણી કરવી હતી અને જેનો વિરોધ સિનિયર વિદ્યાર્થીનીઓએ કર્યો હતો. આ કેસમાં વિવાદ વધુ વકરતા રેગિંગની ફરિયાદ થતા તપાસ કરાઈ. નવસારીની વાત કરીએ તો કોર્પોરેટરોની અભદ્ર ભાષામાં ચેટ વાયરલ થઈ છે. વિજલપોર પાલિકાના કોર્પોરેટરોની ચેટ થઈ છે વાયરલ. વોર્ડ નંબર 6 ના વોટ્સએપ ગ્રુપના વાતચીતના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વિકાસલક્ષી કામોને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. શહેરમાં સ્ક્રીનશોટ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. અને હવે વાત કરીશું કાતિલ ઠંડીની. માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડી રહી છે અને આજે સવારે માઉન્ટ આબુમાં તાપમાન -1 ડિગ્રી નોંધાયું હતું અને ત્યારે -1 ડિગ્રી તાપમાન થઈ જતા ઝાકળ પણ થીજી ગયા હતા. તો ઝાકળ થીજી જવાના કારણે ઘાસના મેદાનોમાં સફેદ ચાદર પાથરાઈ ગઈ હતી અને આવી ઠંડીના કારણે ખેતરોની બહાર ઉભેલી ગાડીઓની ઉપર પણ બરફના થર જામી ગયા હતા. વાતાવરણ એટલું સુંદર બનતા પ્રવાસીઓએ પણ તેની મજા માણી હતી. તો માઉન્ટ આબુના આ દ્રશ્યો છે. કડકડતી ઠંડી, ગાડી પર પણ બરફ જામી ગયો છે. ठंड बहुत ज़्यादा है और यहाँ ये शिकारा बोट पे हम आए थे तो -डिग्री सेल्सियस है. हम घूमने आए यहाँ राजस्थान, गुजरात से राजस्थान, तो अच्छा लगा. थोड़ा ठंडी बहुत है. राजस्थान फरवा માટે આબુ અંબાજી અને ગુજરાત કરતાં વધારે ઠંડી છે. પહાડો ઉપર બી ઠંડી છે વધારે અને આખો ઘાસ ને બધા ઝાકળ બહુ દેખાય છે અને ઠંડી વધારે છે અહીંયા. અને ધુમ્મસ તો અત્યારે ઘણું છે. અત્યારે 9 વાગી રહ્યા છે તો બી અમને અહીંયા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ બી जो सोचा था उससे ज़्यादा ही ठंड हमारे यहाँ पे मिली है और मुझे नहीं लगता कि इससे बेटर जगह इस एरिया में कहीं पे होगी. आप जयपुर से आए हैं. जयपुर और यहाँ के मुकाबले में कैसी सर्दी का अलग अनुभव कर रहे हैं? बहुत चेंजेस हैं. यहाँ पे ठंड बहुत ज़्यादा है. जयपुर में तो वैसे 6-7 डिग्री के आसपास टेम्परेचर रहता है. यहाँ पे -1 में टेम्परेचर आ गया तो आप खुद सोच सकते हैं कितनी कड़ाके की ठंड होगी यहाँ पे. मॉर्निंग मेरा तो डेली का वर्कआउट है तो जाते हैं तो सुबह वहाँ पे इतनी ठंड नहीं होती जितनी कंपेरिजन माउंट आबू में ज़्यादा सर्दी है. अगर माइनस टेम्परेचर है और बात करने में देखिए हमारे मुंह से हवा निकल रही है, वाइट भाप निकल रही है, स्टीम निकल रही है. हम बात करें सर्दी लग रही है सभी को. सबने डबल लेयर पहन रखे हैं. यहाँ पे बहुत अच्छा मौसम है, सब इंजॉय कर रहे हैं. બનાસકાંઠા જિલ્લામાં આવેલ નળાબેટ ખાતે હાલ આંતરરાષ્ટ્રીય પક્ષીઓનું આગમન થયું છે. રશિયાના સાયબેરિયાના પક્ષીઓ હાલ ગુજરાતના મહેમાન બન્યા છે અને ત્યારે નવા વર્ષે લોકો નળાબેટ ખાતે પધારી રહ્યા છે. અફાટ પણ શિયાળાના સમયે આંતરરાષ્ટ્રીય પક્ષીઓનું આશ્રય સ્થાન બને છે. આ પક્ષીઓ માઇગ્રેટ થઈ નળાબેટ નજીક આવેલા અફાટ રણમાં આવે છે. પર્યાવરણ પ્રેમીઓ અને પક્ષીઓ દૂર દૂરથી કુદરતી સૌંદર્ય જોવા માટે ઉમટી પડે છે. મહેસાણા અને વિસનગરથી અહીંયા આગળ આવે છીએ. અમારે ત્યાં એવું ભણવામાં આવતું હતું કે સાયબેરિયા જેવા 10,000 કિલોમીટર દૂરથી બધા પક્ષીઓ નડાબેટ જેવા વિસ્તારમાં ફરવા આવે છે. તો આજે અમે અહીંયા આગળ આવીને એમને નિહાળ્યા તો ખરેખર જોવાની બહુ જ સરસ મજા આવી. અત્યારે અમે છીએ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર અને આ બોર્ડર એક એવી છે જે પક્ષીઓ જે છે અહીંયા સાયબેરિયાથી 10,000 કિલોમીટર ફરીને આ પક્ષીઓ આવતા હોય છે. આપને હું દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશ કે જ્યાં પાણીવાળો ભાગ દેખાય છે તે ભારતનો ભાગ છે અને આ ભારતના ભાગની અંદર સાયબેરિયાથી એટલે કે 10,000 કિલોમીટર દૂરથી 200 જેટલી જે જાતિઓ છે તે દર શિયાળાની અંદર અહીંયા આવતી હોય છે. અને ખાસ કરીને આ જાતિઓની જો વાત કરવામાં આવે તો ફ્લેમિંગો છે, તે ઉપરાંત
13 બીજી પણ પ્રજાતિઓ છે. તે ઉપરાંત જો બીજી અન્ય વાત કરવામાં આવે આ પક્ષીઓની તો ગોલ્ડન જેકલ, ચિકારા અને બ્લેક બગ જેવા અનેક જે પક્ષીઓ છે તે છે અનેક વિદેશોથી તે અહીંયા આવતા હોય છે અને તેઓ ભારતના મહેમાન બનતા હોય છે. અને ખાસ વાત તો એ છે કે જે સાઇબેરિયન નામના જે પક્ષીઓ છે તે સાઇબેરિયન નામના જે પક્ષીઓ છે તે 10,000 કિલોમીટર દૂરથી ભારત આવતા હોય છે અને પ્રજનન પણ અહીંયા જ થતું હોય છે તેવું પણ વન વિભાગનું કહેવું છે. અત્યારે તો આ પક્ષીઓને જોવા માટે દૂર દૂરથી જે સહેલાણીઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકારને સૌથી મોટી રાહત મળી છે. નોટબંધીના નોટિફિકેશનમાં કોઈ ત્રુટિ નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે. નોટબંધી અંગેની 58 અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી છે. નોટબંધી અંગે કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો છે. સરકાર અને આરબીઆઈ સાથે 6 મહિના વાતચીત થઈ હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે જસ્ટિસ S.A. નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો અને નોટબંધી સામે થયેલી તમામ અરજી અમાન્ય ઠેરવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે કહ્યું છે કે નોટબંધી કરવાની કેન્દ્રને સત્તા છે અને તેમાં કંઈ જ ખોટું નથી. ગોધરા નગરપાલિકાના પેન્શનરોનો અનોખો વિરોધ. પેન્શનરોએ ગોધરા પાલિકાની સામે માંગી છે ભીખ અને ભીખ માંગીને વિરોધ નોંધાવ્યો છે. રાહદારીઓ પાસે પેન્શનરોએ ભીખ માંગી છે. 4 માસથી પેન્શન ન ચૂકવાતા નિવૃત્ત કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકાના 295 પેન્શનરને નથી ચૂકવાયું પેન્શન અને જેને લઈને આ રીતે તેઓ વિરોધ કરી રહ્યા છે. ભીખ માંગીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. સુરતની એસટી જૈન સ્કૂલ શાળાની મોટી બેદરકારી સામે આવી છે. સ્વિમિંગ પુલમાં ક્લોરીન ગેસ છોડાતા વિદ્યાર્થી બેભાન થઈ ગયો. વિદ્યાર્થી બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો હતો. તબીબના મતે ક્લોરીન વાળું પાણી પીતા વિદ્યાર્થી બેભાન થઈ ગયો છે. સ્વિમિંગ પુલમાં શિક્ષક હોવા છતાં પણ આ ઘટના બની છે. વિદ્યાર્થીના પિતાએ બનાવને લઈને ફરિયાદ પણ નોંધાવી છે. ગંભીર બેદરકારીને લઈ કોચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ છે. તો 4 ડિસેમ્બરના રોજ વેસુ વિસ્તારમાં આવેલી એસટી જૈન શાળામાં આ બનાવ બન્યો હતો અને 13 વર્ષીય વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરે છે. પ્રાથમિક સારવાર બાદ પુત્રએ હકીકત જણાવતા આખો બનાવ સામે આવ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આઈફાઈ એસટી જૈન મોડલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ખાસ કરીને આ સ્કૂલના કોન્ટ્રાક્ટર અને કોચની સુરતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. કારણ કે 4 ડિસેમ્બરના રોજ આ સ્કૂલમાં ધોરણ 8માં ભણતો તબીબનો દીકરો સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને સ્વિમિંગ પુલમાં ક્લોરીનનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું હતું, જેને લઈને આ વિદ્યાર્થીને ગુંગળામણ થઈ હતી અને તે બેભાન થયો હતો. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીના વાલીને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક વિદ્યાર્થીને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. પણ જે પ્રકારે શાળા સંચાલકો, કોન્ટ્રાક્ટર અને કોચની બેદરકારીને લઈને વિદ્યાર્થીનો જીવ જતા બચી ગયો હતો, તેને લઈને પિતાએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે આખરે કોચ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને સુરતના વિશ્વ વિસ્તારની આ સ્કૂલ છે કે જે છાસવારે વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વિવાદને લઈને ફરી ચર્ચામાં આવી છે. શાળા સંચાલકો સહિત તમામની બેદરકારી સામે આવતા વિદ્યાર્થીના પિતાએ જે વ્યવસાય તબીબ છે તેને ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે ગુનો દાખલ કરી ગઈકાલે મોડી સાંજે તેઓની ધરપકડ કરી હતી અને આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન અક્ષય વાડેર સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના વેસુ તાપીના વ્યારાના ચીખલી નજીક ટેમ્પો પલટી જવાની ઘટના બની છે અને સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી ગામના લોકોને નડ્યો છે અકસ્માત. દેવલી માળી માતાના દર્શને જતા સમયે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં 2 બાળકોના મોત થયા છે, જ્યારે કે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
નવસારીમાં પોલીસની બસને દાંડી રોડ ખાતે અકસ્માત નડ્યો છે. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 થી 3 જેટલા પોલીસ જવાનોને સામાન્ય ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ, વાત કરીશું સુરતની વાત કરીએ તો સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપ સામે સીબીઆઈમાં ગુનો દાખલ થયો છે. 76 કરોડ રૂપિયાની ઠગાઈ અંગે ગુનો નોંધાયો છે. રાજહંસ ગ્રુપે બેંક ઓફ બરોડા સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ થઈ છે. બેંક ઓફ બરોડા પાસેથી લીધી હતી લોન લઈને નાણાં ઉચાપત કર્યાની ફરિયાદ દાખલ થઈ છે. સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહીની સૂચના અપાઈ છે. સંજય મોવલિયા, મનોજ મોવલિયા, મિતેશ મોવલિયા અને સોહિલ માંડણકા સામે એફઆઈઆર દાખલ થઈ છે. ઉપરાંત પાર્ટનર પુખરાજ, ગોકુલચંદ શાહ, આશીષ, અજીત જૈન, બેંકના અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓને આરોપીઓ તરીકે દર્શાવાયા છે. સુરત કલેક્ટર આયુષ ઓકે રાજહંસ ગ્રુપ સામે કાર્યવાહીની સૂચના આપી છે અને ફેબ્રુઆરી માસમાં જ કાર્યવાહીની સૂચના આપી દેવાઈ હતી. બેંકમાંથી 84.95 કરોડની ડેવલપમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન લોન મેળવાઈ હતી અને જેની સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરવામાં આવી છે, જે માટે 2020માં બેંકે ગ્રુપને નોટિસ આપી હતી અને તેમ છતાં ચૂકવણી નહોતી થઈ. કલેક્ટર તરફથી મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદીએ દિલ્હી સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે અને બેંકે અડાજણપાલમાં આવેલી 20 માળની પ્રોપર્ટી પણ સીલ કરી છે. સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપ સામે દિલ્હીના સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સુરતના રાજહંસ ગ્રુપના માલિક સંજય મોવલિયા અને તેમના પાર્ટનરો વિરુદ્ધ દિલ્હી ખાતે આવેલા સીબીઆઈમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સંજય મોવલિયા, મનોજ મોવલિયા, મિતેશ મોવલિયા, સોહિત માકડિયા સહિત તેમના પાર્ટનરો પુષ્પરાજ શાહ, આશીષ જૈન એ તમામ લોકોએ રાજહંસ બિઝનેસ હબ માટે બેંક ઓફ બરોડામાંથી 80 કરોડની લોન લીધી હતી. લોન લીધા બાદ માત્ર અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાની જ ભરપાઈ કરવામાં આવી છે. ફેબ્રુઆરી માસમાં બેંક દ્વારા કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. ખાસ કરીને કહી શકાય કે 2020માં તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, પણ પૈસાની ભરપાઈ ના કરતા છતાં સુરત કલેક્ટરની મંજૂરી બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરોડોની ઠગાઈમાં બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી છે. ખાસ કરીને ફરિયાદ નોંધાવ્યા બાદ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેમના તમામ પ્રોજેક્ટ છે, જેમાં મુખ્ય પ્રોજેક્ટ છે કે જ્યાં આગળ લોન લેવામાં આવી હતી એ પ્રોજેક્ટની બહાર બેંક ઓફ બરોડા દ્વારા નોટિસો મારવામાં આવી છે, કલેક્ટર દ્વારા નોટિસો મારવામાં આવી છે અને જે પ્રકારે ગઈકાલે સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને સુરત બિલ્ડર લોબીમાં હડકંપ મચી જવા પામ્યો છે. કારણ કે સુરતનું સૌથી જાણીતું ગ્રુપ છે, બિલ્ડરમાં સૌથી મોટા બિલ્ડર કહી શકાય તેવા બિલ્ડરના 10 કરતાં વધુ પ્રોજેક્ટ જ્યારે સુરતમાં ચાલતા હોય અને 80 કરોડ રૂપિયા જેટલી મહાત્મા રકમને લઈને સીબીઆઈમાં જ્યારે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે તેને લઈને હવે સુરત કલેક્ટર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મિલકતને સીલ કરવામાં આવી છે અને તમામ લોકોની પૂછપરછ આગામી દિવસમાં થાય તેવી શક્યતાઓ છે. કેમેરામેન અક્ષય વાડર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મહેસાણાના બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ડેબિટ. ઉર્વી કન્સ્ટ્રક્શન કંપનીના બિલ્ડર સાથે છેતરપિંડી. મહેસાણા આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાંથી 37 લાખ ડેબિટ. કોઈ ફ્રોડ કોલ કે લિંક વગર એકાઉન્ટમાંથી જ રૂપિયા ડેબિટ થયા છે. ડાંગ જિલ્લામાં એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ કરી છે. પોલીસે ચોરીમાં પારિવારિક મામલો હોય બંને પક્ષે તપાસ હાથ ધરી અને કાર્યવાહી કરવા ખાતરી આપી છે. ઘટનાની વાત માનીએ તો ફરિયાદી કાજલ પટેલના જણાવ્યા અનુસાર તેમના પતિનું 30 નવેમ્બરના રોજ મૃત્યુ થતા તેમને અંતિમ ક્રિયા માટે વતન લાવ્યા હતા અને જ્યાં તેમના પતિની પૂર્વ પત્નીને અને સંતાન પણ આવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી તેમના દીકરાને રાજકોટ હોસ્ટેલ મૂકવા ગયા
ત્યાંથી પરત આવતા તેમના ઘરમાંથી રકમ, દાગીના, કાર, પેનડ્રાઈવ સહિત અનેક કિંમતી વસ્તુઓની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તો સમગ્ર મામલે એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પેનડ્રાઈવમાં પતિ સાથેના અંગત ફોટો, વિડીયોને લઈને ફરિયાદી મહિલા ચિંતિત છે અને આ બાબતે જલ્દી તપાસ થાય તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી છે. પેનડ્રાઈવમાં મારા અને મારા હસબન્ડના લગ્ન થયા ત્યારની યાદો, પ્રાઇવેટ ફોટા એ બધું હતું અને એ બધું ચોરી ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આશા રાખું છું કે મને ન્યાય મળે અને આ બધી વસ્તુની જલ્દી તપાસ થાય. જૈન સમાજના પવિત્ર સ્થળ પાલિતાણા પર અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તીર્થ રક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યા સુધી વેપારીઓએ બંધ પાડ્યો અને જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનો, વેપારીઓ, દુકાનદારોએ બપોર સુધીના બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું. અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ, નુકસાનનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ છે. શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે રાજકોટના મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની રેલી નીકળી હતી અને જેમાં જૈન સમાજના તમામ 4 ફિરકાઓ જોડાયા હતા અને રેલી મણિયાર દેરાસરથી લઈ કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ભગવાનના પ્રાચીન પગલાને નુકસાન કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા જૈન સમાજે માંગ કરી છે. કે જ્યાં પાલિતાણા તીર્થ ઉપર આવારા તત્વોએ જે તોડફોડ કરી છે અને ભવિષ્યમાં પણ આવી તોડફોડ ન થાય એના માટે સખત પગલાં લે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેયનો અમને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ છે. એટલે પ્રશાસન સામે અમારો કોઈ વિરોધ નથી. પ્રશાસન અમને પૂરેપૂરો સહકાર આપી રહી છે. અત્યારે ખાલી ગઈકાલે અમદાવાદમાં પણ અભૂતપૂર્વ રેલી યોજાઈ ગઈ, લાખો માણસો ઉમટી પડ્યા હતા. અહીંયા પણ સેંકડો જૈનો અમારા તીર્થોની જે પણ કઈ છે અત્યારે થઈ રહ્યું છે તીર્થોમાં, એના માટે થઈને આ રેલી અમે યોજી છે. સમેત શિખર પર વિવાદ, દેશભરના જૈન સમાજે બાયું ચઢાવી છે. વડોદરામાં પણ જૈન સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. સમેત શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાના વિરોધમાં અને પાલિતાણાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરતા જૈન સમુદાયની વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના નાગરિકો જોડાયા હતા. ગુજરાત, ઝારખંડ સરકારને નિર્ણય પરત ખેંચવા માટે માંગ કરી છે અને જો આ નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કે જૈનો અહિંસક છે પરંતુ અન્યાય તો કોઈ પણ હિસાબે ચલાવી નહીં લે. એ જૈનોનું વર્ષોથી જે તીર્થ છે, વર્ષો એટલે ઘણા હજારો વર્ષોથી છે, એ હવે પણ અત્યારના પણ અને ભવિષ્યમાં પણ જૈનોનું જ રહે. સાથે સાથે જેને જેને ભક્તિ કરવી હોય સાથે આવે, પણ જૈનોને ખસેડીને અને જૈનોના આવા પ્રકારના નરમ ધારો કે વલણ થતા હોય તો એની ઉપર આક્રમણ કરીને પોતાનું માલિકી સ્થાપવાનો પ્રયત્ન જો કરતા હોય પોતાની માલિકીનો, તો એના વિરોધી આંદોલન છે. ત્યાં સમેત શિખર વર્ષોથી પવિત્ર તીર્થ ગણાતું આવેલું છે, પરંતુ અત્યારે એ લોકોએ ટુરિસ્ટ પ્લેસ ડિક્લેર કર્યું છે. ટુરિસ્ટ પ્લેસ એટલે આપ સૌ સમજી શકો છો કે ટુરિસ્ટ પ્લેસ આવે એટલે 7 સ્ટાર 5 સ્ટાર હોટલ પણ આવે, ત્યાં માંસ મદિરા પીરસાય, ઘણા બધા દૂષણો થઈ શકે છે. એટલે અમારી એ તીર્થની જે કંઈ પવિત્રતા છે, જે કંઈ ભવ્યતા છે, જે કંઈ દિવ્યતા છે, એ તમામ ટકી રહે એના માટેની અમારો હજુ પણ જો આનાથી નહીં પતે તો ચોક્કસપણે વિશેષ આંદોલનો થશે, મોટા ધરણા નીકળશે, આમરણાથ ઉપવાસ થશે. છોટી કાશી ગણાતા જામનગરમાં 2023ના પ્રારંભે 36 વર્ષ બાદ પુષ્ટિ માર્ગીય હવેલી સંપ્રદાય દ્વારા 56 ભોગ અન્નકૂટના દર્શનનું આયોજન કરાયું હતું. જે અનુસંધાને વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દર્શનનો લાભ લેવા મોડી રાત સુધી ભક્તો ઉમટી પડ્યા અને ધન્યતા અનુભવી. મોટી હવેલીના પૂજ્યપાદ ગૌસ્વામી 108 હરિરાયજીની આજ્ઞા અનુસાર પૂજ્યપાદ ગૌસ્વામીજી વલ્લભરાયજીના નેજા હેઠળ 56 ભોગનું આયોજન જામનગર મોટી હવેલીના મદન મોહન પ્રભુજીને પધરાવવાનું થયેલું હોય 36 વર્ષ બાદ આયોજન થયેલું છે.
સૌરાષ્ટ્રભરમાંથી બાળકો અને બેટીજીઓ લગભગ 25થી વધારે લોકો પધાર્યા છે, જ્યારે 56 ભોગના દર્શનનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. અને હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર.